ઈસ્ટમાં યુદ્ધ, રાજ્યમાં હાહાકાર. ઈરાન પર મિસાઇલ, રાજ્યમાં ગેસની બુમરાણ. જે લોકોનું ઘર ગેસના બાટલા પર ચાલે છે તેમને ચિંતા થવા લાગી છે. કોમર્શિયલ સિલિન્ડર એક જ છે ફક્ત, જે આજના દિવસ પૂરતું જ છે. કાલે શું કરવું એ એક મોટો સવાલ છે. જે લોકો કમર્શિયલ ગેસના બાટલાથી રેસ્ટોરન્ટ, નાની હોટલ ચલાવે છે તેમને તાળા મારવાનો વારો આવ્યો છે. કોલસા ઉપર અમે બનાવીએ છીએ, 5,000 રૂપિયા આપીએ તો પણ બાટલા મળતા નથી. હોટલ જ્યાં ફોન કરીએ તો ઓલો કહે કે હોટલ બંધ કરી દો. જ્યાં પાઇપલાઇનથી ગેસ પહોંચે છે તેમને પણ ચિંતા કરવી પડશે. આ બધું થઈ રહ્યું છે મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની આગ હવે આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે. આગળ શું થશે તેની ચિંતા દરેકને થવા માંડી છે. આ ચિંતા શહેરના અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર લાઇનમાં સ્પષ્ટ જોવા મળે છે. સુરતમાં ગેસ માટે લાંબી લાઇન, અમદાવાદમાં ગેસ માટે લાંબી લાઇન. ભારત નદીઓનો દેશ છે, ગામડાઓનો દેશ છે, ખેતરોનો દેશ છે, ખેડૂતોનો દેશ છે અને સાથે લાઇનોનો દેશ છે. લાઇન જ લાઇન. દરેકના મનમાં ડર છે કે શું થશે આગળ. માટે સિલિન્ડર માટે લોકો ઉભા છે લાઇનમાં. અલગ અલગ શહેર પણ તસવીરો એક જેવી. ગેસ એજન્સીની ઓફિસો બહાર બસ લાઇન જ લાઇન છે. એક તરફ મિડલ ઈસ્ટમાં યુદ્ધ થઈ રહ્યું છે અને બીજી તરફ અહીં બાટલા માટે બુમરાણ મચી છે. નાના રેસ્ટોરન્ટ બંધ થવાના આરે. રેસ્ટોરન્ટ સંચાલકો કોલસા તરફ વળ્યા. યુદ્ધનો સૌથી વધુ માર પડ્યો છે નાના ધાબા અને નાના રેસ્ટોરન્ટ સંચાલકોને. અમદાવાદ પોતાની ખાણીપીણી બજાર માટે જાણીતું છે, પણ અહીં નાના રેસ્ટોરન્ટ સંચાલકો પર આફત વરસી છે. કમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બંધ છે. પરિણામે હવે રેસ્ટોરન્ટ સંચાલકોને બીજા વિકલ્પ તરફ વળવું પડ્યું છે. અહીં હવે કોલસા પર રસોઈ બની રહી છે. રેસ્ટોરન્ટ સંચાલકોએ કોલસાનો સ્ટોક કરવાનું શરૂ કર્યું છે. સંચાલકોનું કહેવું છે કે 5,000 રૂપિયા આપતા છતાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ નથી. જો સ્થિતિ વધુ વણસી તો રેસ્ટોરન્ટ સંચાલકોને તાળા મારવા પડશે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે દેશભરમાં ગેસ, ખાસ કરીને કોમર્શિયલ ગેસ જે છે તેની શોર્ટેજ જોવાઈ રહી છે. અને ગુજરાતમાં, અમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. રેસ્ટોરન્ટ જે સંચાલકો જે છે, કે જે રેસ્ટોરન્ટના માલિકો છે, તેઓને ત્યાં પણ કોમર્શિયલ ગેસની અછત જે છે તે જોવા મળી રહી છે. અને નાના રેસ્ટોરન્ટના માલિકો જે છે તેઓની હાલત જે છે તે ખસ્તા જોવા મળી રહી છે. બહુ તકલીફ છે. કોલસા ઉપર અમે બનાવીએ છીએ, 5,000 રૂપિયા આપીએ તો પણ બાટલા મળતા નથી. હોટલ જ્યાં ફોન કરીએ તો ઓલો કહે કે હોટલ બંધ કરી દો, બાટલા નથી હમણાં. એટલે કેમ હમણાં અમારો ધંધો ચાલુ રાખવા માટે અમે અમારી પ્રયાસ કરીને કોલસા અને લકડી જલાવીને અમારું હમણાં થોડું ચલાવીએ છીએ. નાની રેસ્ટોરન્ટ જે છે કે તેઓને આ તકલીફ પડી રહી છે. રેસ્ટોરન્ટ હોય કે નાના ખાણીપીણી બજાર હોય, એ તમામ લોકો જે છે તેઓને આ પ્રકારની તકલીફ છે, કારણ કે તેઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી. ગેસની અછત, લાકડાના ચૂલા સળગ્યા. અરવલ્લીમાં પણ કમર્શિયલ સિલિન્ડર મળી નથી રહ્યા, તો ઢાબા અને રેસ્ટોરન્ટ સંચાલકો પરંપરાગત ચૂલા તરફ વળ્યા છે. ગેસની અછતના કારણે હવે હોટલની અંદર લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસમાં 50% કપાત ગુજરાતમાં મૂકવામાં આવી છે. દેશભરમાં ગેસની અછત વચ્ચે હવે ગામડાઓમાં પણ ગેસની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને જે હોટલ માલિકો છે, નાના લારી ગલ્લામાં જે નાસ્તા બનાવી રહ્યા છે, તેમના માટે મોટી મુશ્કેલી સર્જાય છે. દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે બદલાવ આવ્યો છે, કે જે અત્યાર સુધી કોમર્શિયલ ગેસ ઉપર જે રસોઈ કરવામાં આવતી હતી તે હવે લાકડાનો ઉપયોગ કરી અને કરવામાં આવી રહી છે. હોટલ માલિકો દ્વારા લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂલા ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે લાકડા દ્વારા આજે હાલ બની રહ્યું છે ચાવલ, દાળ બની રહી છે. અને આ બાજુ જોઈ શકો છો જે પ્રકારે કે જે ગેસ ઉપર આઈટમો બનવાની હતી તે તમામ આઈટમો, જે વાનગીઓ છે તે હવે બની રહી છે ચૂલા ઉપર. મેનુમાંથી અડધો અડધ વાનગીઓ હટાવી. ગેસ ન મળતા હોટલની અંદર હવે મેનુમાંથી કેટલી વાનગીઓ ગાયબ થઈ ગઈ છે. અરવલ્લીમાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પરની હોટલમાંથી ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન વાનગીઓ બંધ કરી દેવાઈ છે. મેનુમાંથી અડધો અડધ વાનગીઓ હટાવી દેવાઈ છે, જેનું કારણ છે ગેસની અછત. હોટલ સર બસ 2-3 હોટલો આવી છે, અમને તો મળતી બી નથી. ચૂલા ઉપર અમારે બધું પંજાબી બધી ફૂડ
ભટ્ટા પર બનાવીએ છીએ. ચાઇનીઝ ફૂડ અમે આપતા નથી, બંધ કરી દીધી ગેસના કારણે. સાઉથ ઇન્ડિયન બધું બંધ થઈ ગયું છે સર. ને તવા રોટલી બી તવા પર બનાવીએ છીએ. હવે આવું પ્રોબ્લેમ બહુ છે એટલે થયું આજે સર 3-4 દિવસ થઈ ગયા છે. બહુ પ્રોબ્લેમ થઈ છે એટલે આના માટે થોડું સરકારનું બી કંઈ ધ્યાન આકર્ષણ રાખવું પડશે. ઢોસા, ફાસ્ટ ફ્રાય સેન્ટરો જેવું અમે જે ગેસથી વપરાતી તમામ વસ્તુઓ પર કંટ્રોલ લાવી શકીએ છીએ. એજન્સીઓ જોડે જે વાત થઈ સપ્લાયર જોડે એનો કહેવા મુજબ કે આગળથી તમારે કોમર્શિયલ સિલિન્ડર મળવાની શક્યતાઓ ઓછી છે. હાલ મેનેજ કરી રહ્યા છીએ. અરવલ્લી જિલ્લા પ્રશાસનને પણ રિક્વેસ્ટ કરીએ છીએ, સરકારશ્રીને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમન પુરવઠો જ્યાં સુધી મળતો રહેશે ત્યાં સુધી અમે લોકોને જમાડવામાં પાછા નહીં પડીએ, પણ બિલકુલ ઓપ્શનલ થશે. કારણ કે એક મેનુ જે અમે આપી શકીશું, કારણ કે બધી જ ઓપ્શન અમે આપી શકાય છે નહીં ગેસના લીધે, કારણ કે 80% ગેસ પર જ બનતું હોય છે. લગ્નની સિઝન સમયે જ ગેસ સંકટ. ગેસનું સંકટ એવા સમય આવ્યું છે જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. જેમના ઘરની અંદર લગ્ન છે તેઓની તો ઊંઘ હરામ થઈ ગઈ છે. જે લોકો આ લગ્નમાં જમણવારનો કોન્ટ્રાક્ટ લઈને બેઠા છે તેમની રોજી રોટી પર સંકટ પેદા થયું છે. જે રસોઈયાઓએ લગ્નમાં જમણવારના ઓર્ડર લીધા છે તેમણે પ્રસંગે સમયસર ઓર્ડર પૂરો કરી શકશે કે નહીં તે સવાલ કોરી ખાઈ રહ્યો છે. બારડોલીમાં કેટલાય રસોઈયાઓને હવે ઓર્ડર આપેલા વ્યક્તિ સાથે રકઝક થઈ રહી છે. કોન્ટ્રાક્ટ બેડ પર કામ ચાલે છે રસોઈયાનું, ડીશ કોન્ટ્રાક્ટ. હવે અમે અહીંયા ગેસ એજન્સી પર આવ્યા, અમને કોમર્શિયલ બાટલા મળતા નથી. અમારું રોજી રોટી પર સરકાર ધ્યાન આપે એ બાબતે સરકારે વિચારવું જોઈએ કે અમારા રોજી રોટી ચાલ્યા કરે. કારણ કે આ હિસાબે તો અમારે કોન્ટ્રાક્ટનું નુકસાન જાય અને ટોટલી અમારે ઘર ખર્ચ કેવી રીતના કાઢવો એ અમારા બાબત વિચારવા જેવી છે. કોમર્શિયલ બાટલા નથી મળતા. મારા ડીશનો કોન્ટ્રાક્ટનો ઓર્ડર છે છતાં બી મળતા નથી. હું કેવી રીતે કરું છું? મારે પાર્ટી હાથી તકરાર થતી છે ને મેં રસોડું કેવી રીતે કરું છું? હું કોમર્શિયલ બાટલા મળતા નથી. મળે તે બી એમ કે 5,000-6,000 રૂપિયા બ્લેકમાં કહેતા છે. એમ કે કેવી રીતે લેવાના મારે? ખાણીપીણીના લારીવાળા હોય કે ફરસાણના દુકાનદારો, તેમના પર પણ ગેસની અછતનો પ્રભાવ પડી રહ્યો છે. આ દુકાનદારોને ગેસની અછતને લઈને કારીગરોને છૂટા કરવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. ને હવે ગેસના બાટલા પટી ગયા છે, ઉપરથી આવતા નથી યુદ્ધને કારણે. હવે કોઈ એજન્સીમાં બોટલ મળતી નથી. હવે કરવું શું તે પ્રોબ્લેમ છે. ભરણ પોષણ કઈ રીતે કરવું બધા અમારા કારીગરનું ને અમારું બહુ ભારે પ્રોબ્લેમ થવાના છે હવે ભવિષ્યમાં. કમર્શિયલ ગેસની કાળાબજારી. પલસાણાના કડોદરામાં ગેસના કાળાબજાર થતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરીને ઊંચા ભાવે ગેસનું વેચાણ થઈ રહ્યું છે. તો ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે કમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે તેમણે કંપનીને જાણ કરી છે. કોમર્શિયલ તો પાછળથી અત્યારે બંધ છે, કંપનીમાંથી આવતો નથી, ઓછા હોય છે. સરકારે એમને બંધ કરાવેલા છે અને ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ થઈ જશે એટલે થઈ જશે. બાકી ડોમેસ્ટિકમાં તો અત્યારે કંઈ ઇસ્યુ છે નથી, એ તો તરત મળી જાય. બુકિંગ કરવાનો જે પીરિયડ આવે એ પીરિયડમાં તમારે બુકિંગ કરાવી, તમારા મોબાઈલ પરથી ઓટીપી આપીને તમે ગમે તે એના 25 દિવસનો અને 30 દિવસનો ગાળો છે એની અંદર તમે લઈ શકો. ગેસની અછતથી ડીશમાંથી લોચો ગાયબ થશે. સુરતમાં પણ ફરસાણના દુકાનદારો પર ગેસની અછતથી સંકટ ઘેરાયું છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે સુરતીઓનો પ્રિય એવો લોચો ડીશમાંથી ગાયબ થઈ જાય તો નવાઈ નહીં, કેમ કે કમર્શિયલ ગેસના બાટલા નથી મળી રહ્યા. કાળાબજારી શરૂ થઈ ગઈ છે. જે બાટલો 1,800 રૂપિયામાં આવતો હતો તે 4,000 રૂપિયાનો મળી રહ્યો છે. હવે આ દુકાનદારોના મનમાં સવાલ છે કે ગેસ વિના દુકાન કેમ ચલાવવી. સુરતના સુરતીઓની સવારમાં નાસ્તામાં લોચો સૌથી વધારે પસંદ છે, પણ જે રીતે ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાએ લોચો માર્યો છે તેની અસર સુરતમાં જોવા મળી રહી છે. ફરસાણના વેપારીઓને ત્યાં જોવા મળી રહી છે. કારણ કે જોઈ શકો છો કે ફરસાણની દુકાનોમાં આવતા કોમર્શિયલ સિલિન્ડરો હવે પતવા આવ્યા છે. જે સિલિન્ડર 1,800 રૂપિયાનો મળતો હતો તે હવે 4,000 પર કાળા બજારમાં મળી રહ્યો છે. એક ભાઈ છે સુરતના મેદરપુરા વિસ્તારના પ્રખ્યાત ફરસાણના વેપારી છે, લોચોના જાણીતા છે. આપણે સીધા વાત કરીએ. આપનું નામ? રાજેશ મોદી. રાજેશભાઈ, શું સ્થિતિ છે? કારણ કે અમે એવું સાંભળ્યું કે આજનો દિવસ છેલ્લો, કાલથી લોચો નહીં મળે. અમારી પાસે કોમર્શિયલ સિલિન્ડર એક જ છે ફક્ત, જે આજના દિવસ પૂરતું જ છે. કાલે શું કરવું એ એક મોટો સવાલ છે. હવે અત્યારે તો હાલ પૂરતો અમે અમુક વસ્તુ બહારથી હોલસેલમાં લાવીએ છીએ,
કે દુકાનનું કામકાજ ચાલુ રહી, પણ લોચા માટે હવે અઘરું થઈ રહ્યું છે. આવતીકાલે લોચો મળે કે નહીં મળે તે એક મોટો સવાલ છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાયની અસર વાપીમાં પણ હોટેલ ઉદ્યોગ પર પડી છે. અહીં ફેક્ટરીઓમાં ચાલતી મેસમાં પણ ગેસની સપ્લાયની અસર થઈ છે. હોટેલ સંચાલકો પણ ગેસની જગ્યાએ અન્ય વિકલ્પ વિચારી રહ્યા છે. વાપીમાં 150 થી 200 હોટલો આવેલી છે, નાની મોટી. એમાં લગભગ નાના લોકોની સંખ્યા ઘણી મોટી છે કે જે ખાલી ગેસના બાટલા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. આજની તારીખથી થોડી તકલીફ ચાલુ થઈ જાય. આમાં જે અમારે જે પીએનજી ગેસ જે ચાલુ છે અત્યારે, એમાં પણ વાત સંભળાય છે કે કટ કરવાની વાત આવે છે. એ જે બંધ થાય તો ટોટલી હોટલ બંધ કરવાનો વારો આવી શકે ને, તો ઘણી જ હોટલ લાઈનો મુશ્કેલીમાં મુકાઈ શકે. બિલકુલ સ્ટોક નથી, બિલકુલ આપતા જ નથી. ઇલેક્ટ્રિક સગડીની વધી ડિમાન્ડ. ગેસની અછતના કારણે હવે લોકો અન્ય વિકલ્પો તરફ દોરાયા છે. ખાસ કરીને